મિત્રો રાઈડ ચાલુ થઈ ગઈ છે. ધન્યવાદ બેન, ગૌ માતા આપણે ખૂબ જાગ્યું આપણે. ધન્યવાદ ભાઈ, ગૌ માતા આપણે ખૂબ જાગ્યું આવે. ધન્યવાદ. 50 રૂપિયા રામ ભરોસે આવે છે ભાઈ. ગૌ માતા આપણે ખૂબ જો એ આગે તમે ખાલી જોયું સ્ટેરિંગ ફેરવે કરો તો એકવાર. હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે તમને પાટણ વાવનો મેળો કરાવવાનો છે. તો અત્યારે અમે નીકળી ગયા છીએ અને અત્યારે વરસાદ આવે છે રસ્તામાં. તમે જુઓ, હું ને મારો મિત્ર જાય છે વિમલ, અને અત્યારે વરસાદ એ છે અને જાય છે. હવે આગળ 2-3 મિત્રો ભેગા થઈ જાય અને અહીંયા ગયા પછી તમને પાટણ વાવનો આજે મેળો કરાવવાનો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણે અહીંયા જઈને તમને પાટણ વાવનો મેળો બતાવીએ. હાલો, વિડીયોમાં બન્યા રહેજો અને 5 મિત્રોને શેર કરી દેજો. અમારા 2 મિત્ર મટી. હલો ફ્રેન્ડ્સ, તો આપણે ફાઇનલી મેળામાં એન્ટ્રી લઈ લીધી છે ને તમે જોઈ શકો છો અત્યારે પબ્લિકનો ક્રેઝ. આવો અત્યારે ક્રેઝ છે. ધન્યવાદ બેન, ગૌ માતા આપણે ખૂબ જાગ્યું આપણે. ધન્યવાદ ભાઈ, ગૌ માતા આપણે ખૂબ જાગ્યું આવે. ધન્યવાદ. 50 રૂપિયા રામ ભરોસે આવે છે ભાઈ. ગૌ માતા આપણે ખૂબ. હલો ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે આવી ગયા છીએ પાટણ વાવના મેળામાં. તમે જોવો છો પાટણ વાવની રોનક અત્યારે. તો આ રીતની કંઈક રાઈડું છે, તમે જોઈ શકો. અને અમે અમારા મિત્રો સાથે આવ્યા છીએ અને ફરતો પહાડ ને હરિયાળી છે અત્યારે. બાકી અહીંના વ્યૂ તમે જુઓ. અત્યારે પબ્લિક બહુ છે નહીં, કારણ કે વરસાદનો માહોલ વધારે છે અને અત્યારે રાઈડું ખાલી ફરે. તમે જુઓ અત્યારે ખાલી રાઈડું ફરે અને બાકી પબ્લિક છે નહીં, ગારા જેવું છે વાતાવરણ, બહુ ખાસ છે નહીં કંઈ. અને અમે ને અમારા મિત્રો બે જો બધા આવ્યા છીએ મેળો કરવા. અને ઉપર બધું જાય છે પબ્લિક અત્યારે આમ પહાડ ઉપર. અહીંયા બધા ટ્રેન્ડિંગમાં અત્યારે હોય, ફરવા જતા હોય. તો અત્યારે આ રીતનો પાટણ વાવનો મેળાનો માહોલ છે. તો તમે જોઈ શકો ને. તમે અહીંથી પાટણ વાવ મેળો કર્યો હોય તો કમેન્ટ કરી દેજો. અને બાકી તમારા 5 મિત્રોને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા નવા વિડીયો જોતા રહેજો. બાકી તમે જુઓ અત્યારનો આ માહોલ, નાના છોકરાઓની રાઈડું ને એવું છે જાજુ, મોટાઓ માટે કંઈ છે નહીં. અને આ એક મોટી રાઈડ છે ખાલી. અને આ બાજુ રમકડાની ને એવી બધી રેકડીઓ છે, એ બાજુ તમને લઈ જાય. અત્યારે જવો નકરો ગારો જ છે, આમ કિચકાણ. બાકી રાઈડુમાં અત્યારે બેહવા આવતું નથી. અહીંયા ભૂત બંગલો છે પણ અહીંયા કોઈ જાય એવું લાગતું નથી. ભૂત બંગલો જેટલું બનાવ્યો. અને આ બાજુ લારીઓ છે, જે કે રમકડા છે ને નાસ્તા પાણીની ને એવી રેકડીઓ છે. તો મિત્રો તમે જોઈ શકો આ રીતે કંઈક રમકડાની રેકડીઓને બધું છે. નાના સ્ટોલ છે. પબ્લિક આવે છે પણ બહારથી મેળો કરીને વહી જાય છે. અને આવી રીતે રમકડાના સ્ટોલમાં લોકો રમકડા લઈને છોકરાને હોય છે. બાકી રાઈડોમાં કોઈ અત્યારે જતું નથી, કારણ કે ગારો જેટલો છે. તમે જોઈ શકો. તો ચેનલ ઉપર નવા હોય ને તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો. આપણે પાટણ વાવના મેળાનો વિડીયો બતાવીએ તમને. અને આવો કંઈક મેળો છે. જો તમે કરવા આવતા હોય તો પહેલાં જોઈ લેજો ને પછી મેળો કરવા આવજો. જુઓ રમકડા મળે.
હા ભાઈ બંદૂક પડે બાકસની બંદૂક તમે જોઈ હોય તો કમેન્ટ કરી દેજો જો એ ભૂઈટી કપડાના ને એવા સ્ટોલ છે તો મિત્રો અમે આવી ગયા છીએ ચા પીવા અને આને બેવું છે બની બોન્સમાં અને આ બેહવા દેતો નથી આ જોવો ને આવડા બેહવા દેતો નથી એના પપ્પાને ઓલો છોકરો રહ્યો ને એ ધરાલ કહે છે હાલો મારે બોન્સીમાં બેવું છે ને આવડા બેહવા દેતો નથી આના વિશે સારી એવી કોમેન્ટ કરી દેજો મિત્રો ને આપણો વિમલભાઈ જો અહીંયા એને ચા પીવે આપણે પી નાખી ચા જો અહીંયા ભરાઈ ગઈ છે હા લઈ લે ચા જોઈએ નહીં ચા પીવાની રીત જોઈ તમે સ્પેશિયલ ગામડા ટાઈપ દેશી ટાઈપ હબ્બેડકો તો ફ્રેન્ડ્સ અમે ચા પાણી પી લીધા છે બજારની અંદર ને હવે આપણે જવાના છીએ મેળાની અંદર તમને બધી રાઈડો બતાવવાના તો વિડીયોમાં બન્યા રહેજો અને હવે તમને બધી રાઈડો બતાવવાના છે તો કેવી કેવી રાઈડો છે એની તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો હલો ફ્રેન્ડ્સ તો અત્યારે આપણો મિત્ર ગાડી લેવા ભાવ પૂછે છે ભાવતાલ કરે છે તમે જોવો ગાડીઓ આ ગાડી લેવી છે કઈ લેવી છે આ લેવી છે આ લેવી છે કઈ લેવી છે હાલો ભાઈ આ લેવી છે કંઈક ભાવતાલ કરે તો કંઈ ખબર પડે ભાઈ પછી પાછી એક નવી કાઢી જો મિત્રો આમાંથી તમને કઈ ગાડી ગમી નહીં સારી એવી કોમેન્ટ કરી દેજો તને કઈ ગમી હાલો એને આ ગઈ ઓ ભાઈ એ લેવી છે ને તો ફ્રેન્ડ્સ તમે જુઓ અત્યારે હું ને મારો મિત્ર વિમલ બે અત્યારે મેળામાં ફરીએ છીએ અને ઝરમરિયું વરસાદ આવે છે અને એક બાજુ આમ પહાડમાં તમે જુઓ ને તો નકરું આમ ઝરમરિયું દેખાય અને વરસાદમાં બે ફરીએ છીએ મેળામાં હવે તમને અહીંથી રાઈડો બતાવવા લઈ જવાના છીએ તો આ રીતનો કંઈક પાટણ વાવનો મેળો છે તમે જોઈ શકો ને એક બાજુ બધા સ્ટોલ છે આ રીતે અમુક રમતના સ્ટોલ છે કે એમાં તમે જીતીને કાંઈ પણ રમકડું લઈ શકો એવા પણ સ્ટોલ છે અને કટલેરીના પણ સ્ટોલ છે બાકી રાઈડો છે આ બાજુ તમે જુઓ આ જુઓ ભાઈ આપણો મિત્ર અત્યારે ગારામાં ખત બધા તો હાઈલો જાય છે અને અહીંયા બધી નાના છોકરાઓની બધી રાઈડો છે તમે જુઓ અને એક બાજુ ઝરમરિયો વરસાદ આવેલો હોય કઈ વરસાદ આવે ને મિત્રો કાંઈ ખબર રહેતી નથી બાકી હું ને મારો મિત્ર વિમલ બે મોજ માણી હી વરસાદવાળા માહોલમાં અને અહીંયા આપણે ઓલા છોકરાને લઈ જવાનું એને બોન્સીમાં બેવું છે તો એને અહીંયા લઈ જાય બોન્સીમાં આ બાજુ પાણીની અંદર ઓલી નાની નાની હોય ને ઓળખ્યું એમાં જ આવું છે જો ગારો જવો મિત્રો અહીંયા આવી રીતે ગારામાં થઈને જવાનું છે તો પાટણવાનો મેળો તો આવો છે કંઈક મિત્રો તમે આવો ને તો પહેલાં વિડીયો જોઈ લેજો પછી તમે મેળામાં આવી જાઓ જો આમાં ક્યાં પગ મૂકવાની ખાલી તમે જોઈ લ્યો આ લઈએ એવો અમને મેળો કરવા તમે જોઈ શકો અને હવે આને આપણે બેહાડવાનો છે આમાં હુડકામાં બેવું ને તારા બેવું ને હા જો એને બેવું હે અને આ બાજુ તો અહીંયા તમે જુઓ તારે બેવું હે તો વાંધો ને બેવું હોય તો છૂટ છો તો મિત્રો આપણા મિત્રનો છોકરો છે હવે એનો વારો આવી ગયો છે જુઓ એ જાય છે અંદર સ્ટેરિંગ પકડી લીધું હાથમાં હવે ભાઈ ગો ભાઈ હા વગાવજો
જો એ હાકે તમે ખાલી જોયું સ્ટેરિંગ ફેરવે. એક તો ઓલી બાજુ ફરે મિત્રો, ઘૂમે ને ફેરા કાઢે. જો મિત્રો રાઈડ ચાલુ થઈ ગઈ છે. આને કઈ રાઈડ કહેવાય ને કોમેન્ટ કરીને. સરહદ આરતી વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. સપોર્ટ કરો, સપોર્ટ. હું લીધું તે શું છે એમાં? થાર કઈ દે બાયને નક્કી દેખાડવી પડે એમ ના હાલે. બતાવી ખાલી આમ ખોખું બતાવી ને. ડબલું પકડ. જો મિત્રો આપણા મિત્રના દીકરાએ લીધી છે જીપ્સી. તમે જોઈ શકો રિમોટ વાળી. સારી એવી કોમેન્ટ કરી દેજો. અને આને હે ને કાંઈ લેવા નથી દીધું, એને તેમાં બેવાય નથી દીધો. જો મોટું ફેરવી ગયો. હે આ ના પડતો હતો ને, આ ના પડતો હતો ને. જો આ છોકરો આપી આડે છે. હાલો ફ્રેન્ડ્સ, તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જલ્દી કહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આપણા નવા વિડીયો તમને જલ્દી આવે. અને આપણે આવા અવારનવાર વિડીયો તમારા માટે લઈને આવીએ છીએ, એના માટે સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા 5 મિત્રોને શેર કરી દેજો. આપણે આ પાટણવાનો મેળો કર્યો હતો અને તમે વિડીયો થ્રુ કરી લ્યો અને તમારા મિત્રોને શેર કરી દો. તો ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.